સૌને જય શ્રી કૃષ્ણ. આજે સૌ દર્શકો આપણે પ્રેસ્ટનની યાત્રાએ જઈએ છીએ. આ શબ્દ બહુ યોગ્ય છે. બ્રિટનમાં અને પરદેશમાં એક નાની વસ્તી પણ પરમાત્માને સમર્પિત સમાજ હોય તો પ્રેસ્ટન છે. એમાં પ્રેસ્ટન ગુજરાતી હિન્દુ સોસાયટી એક અદ્ભુત કામ કર્યું છે. આજે એના 5 ઈશ્વર આપેલા આપણા મહેમાનો છે અહીંયા. કોકિલાબેન ગુજરાત સમાચારના બહુ જૂના જાણીતા શ્રોતા છે, વક્તા છે, તંત્રી છે. એ સૌને હું આજે ગૌરવશાળી રીતે સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપ સૌ જાણી શકશો કે પ્રેસ્ટને મેં વૃંદાવન કેમ કર્યું છે. સંખ્યા નાની, કદાચ ગજવું પણ નાનું, પણ ગજવું બહુ મોટું હોય. જે અર્થમાં મંદિર છે, હોલ છે, પ્રભુ ચાલે છે. પ્રેસ્ટન અને નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં સનાતન ધર્મનો ઝંડો ઊંચો રહ્યો છે, ઊંચો રહેશે, મને વિશ્વાસ છે. તો આજે બધું બોલતા પહેલા સૌ દર્શકોનું, શ્રોતાઓનું, પ્રેક્ષકોનું સ્વાગત કરું છું. સોનેરી સંગતની આજે એક શૃંખલા નીકળી છે, બહુ આની લોકપ્રિયતા વધી રહી છે. અને એના જે મારા સાથીઓ છે અમદાવાદથી, સિદ્ધિતભાઈ અને સૌ સાથીઓનો પણ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સીબી. પ્રેસ્ટનથી બધા અમારા ભાઈઓ જોડાયા છે, બહેનો જોડાયા, એ સૌનું હું સ્વાગત કરું છું. આજે આણંદથી, લંડનથી નહીં, હું ગુજરાતના આણંદથી આપ સૌ સાથે જોડાઈ છું. આજે આપણી સાથે લંડનથી દૂર લેન્કેશાયરના પ્રેસ્ટન નગર, જે આપણા ગુજરાત સમાચારના તંત્રીશ્રી માટે એમના વતન, ભાદરણ પછી લંડનનું એમનું વતન પ્રેસ્ટન છે. એવા પ્રેસ્ટન નગરમાં અનેકવિધ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિથી સતત ધબકતી સંસ્થા ગુજરાત હિન્દુ સોસાયટીના મુખ્ય આધાર સ્તંભ જેવા કાર્યકરોને આપણે આજે મળીશું. એમની સાથે વાર્તાલાપ કરીશું. એમની સાથે થોડાક પ્રશ્નો પણ હું પૂછીશ. ગુજરાત હિન્દુ સોસાયટી સાથે 50 વર્ષથી સતત સક્રિય ઈશ્વરભાઈ ટેલર, જે સંસ્થાના ઉપપ્રમુખ છે અને સંસ્થાને સતત ધબકતી રાખે છે. એમની સાથે ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ દશરથભાઈ નાઈ, એ 40 વર્ષથી સતત કાર્યરત છે. હાલમાં જ તેઓની બ્રિટનના કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત થઈ હતી. આપણી સાથે ચારુબેન એનેસ્કો જોડાયા છે. ચારુબેન, તમારું સ્વાગત છે. સાથે સાથે પ્રોફેસર રોમેશ ગુપ્તા, ચેરમેન ઓફ નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલબીંગ. રોમેશભાઈ, તમારું પણ સ્વાગત છે. બીજા મહાનુભાવમાં અભિનંદનાબેન, એમને પણ હું મળી છું હમણાં તાજેતરમાં ભાઈશ્રીની કથા વખતે. ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટનના સેન્ટર મેનેજર છે. સાથે સાથે તેઓ પ્રોફેશનલ ડાન્સર પણ છે. પ્રેસ્ટનના બાળકો અને યુવતીઓને ભારતીય કલા, નૃત્ય અને સંસ્કૃતિ તેઓ શીખવે છે. ગત વર્ષે 2025ના ઓગસ્ટ મહિનામાં ગુજરાત હિન્દુ સોસાયટીના 50 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે પાટોત્સવ પણ ઉજવાયો. તેમજ 25 વર્ષ નવા હિન્દુ કલ્ચરલ સેન્ટર ફુલિયાના પણ 25 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા રાખવામાં આવી હતી અને એનો હેતુ સાપુતારા ખાતે આદિવાસી દીકરીઓ માટે ગર્લ્સ યુથ હોસ્ટેલનું નિર્માણ કરવાનું હતું. સાથે સાથે ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા ભવ્ય રથયાત્રાનું પણ આયોજન 31 ઓગસ્ટ રવિવારે કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય ભાઈશ્રી પણ હાજર રહ્યા હતા. એમનો જન્મદિવસ હોવાથી એ દિવસે મંદિરમાં ખૂબ રંગે ચંગે ઉજવણી થઈ હતી.
પૂજ્ય ભાઈશ્રીની કથા દરમિયાન ગર્લ્સ હોસ્ટેલ માટે 10 દિવસમાં આ નાનું સરખું, સાહેબ જેમ સીબીએ કહ્યું કે નાનું સરખું પ્રેસ્ટન પણ ગજુ બહુ મોટું, 10 દિવસમાં આ કથા ભાગવત કથા થઈ. એમાં હું ભૂલ કરતી ના હોય તો 2,60,000 પાઉન્ડની માતબર રકમ એકત્ર કરવામાં આવી હતી, જે સંસ્કૃતિ ફાઉન્ડેશન યુકેને 8મી નવેમ્બરે એમના ચેરમેન ભૂપેન્દ્રભાઈ કંસાગરાને એ રકમનો પૂરેપૂરો ચેક અર્પણ કરાયો હતો. એ વખતે લંડનથી સીબી સાથે હું પણ ગઈ હતી, અમારા સુરેન્દ્રભાઈ અને યોગેન્દ્રભાઈ પણ જોડાયા હતા. હવે હું આપણા જે આ કાર્યકરો છે, ગુજરાત હિન્દુ સોસાયટી, જે સાહેબે કહ્યું એમ નગર નાનું છે પણ એ લોકોનું ગજુ બહુ મોટું છે. તો હું થોડુંક દશરથભાઈ સાથે હું વાત કરું. પ્રેસિડેન્ટ છે, તમે પ્રેસિડેન્ટ છો દશરથભાઈ, આટલા વર્ષથી કાર્યરત છો. આ સંસ્થા ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. આ સંસ્થા ધાર્મિક પ્રવૃત્તિ કરે છે કે અન્ય પ્રવૃત્તિઓ પણ એમાં પણ તમે ભાગ લો છો પ્રેસ્ટનમાં? તેના વિશે જરા કહેશો દશરથભાઈ? ચોક્કસ કોકિલાબેન, ગુજરાત હિન્દુ સોસાયટી એક રિલિજિયસ સંસ્થા છે અને કલ્ચરલ છે. જ્યારે અમે નવું સેન્ટર બનાવ્યું અને તે પહેલાં પણ જે આશય હતો કે ગુજરાતી જે કોમ્યુનિટી પ્રેસ્ટનમાં હતી એને કેટર કરવાનો હતો, અને ત્યારબાદ બીજા વિસ્તારમાંથી ઘણા લોકો આવ્યા ભારતથી, એ પણ અમે એમની સાથે ઇન્ક્લુડ કરી દીધા અને ઘણી પ્રવૃત્તિઓ ચલાવવામાં. આપણે વાત કરતા હતા ગુજરાત હિન્દુ સોસાયટીની પ્રવૃત્તિઓ માટેની. તો નવું સેન્ટર બનાવ્યા પછી ઘણી પ્રવૃત્તિઓ એક્સપાન્ડ કરવામાં આવી. એમાં રિલિજિયસ, કલ્ચરલ, સોશિયલ, એજ્યુકેશનલ તેમજ સામાજિક પ્રવૃત્તિઓ પણ આવરી લેવામાં આવી છે. હેલ્થનો પણ સબ્જેક્ટ લેવામાં આવ્યો છે અને એજ્યુકેશનલમાં પણ આપણે બાળકોને ભણાવવા બીજા પણ ક્લાસીસ ચલાવવામાં આવે છે. એટલે આપણી સંસ્થા પાસે મોટી એક જગ્યા છે અને ઘણા ક્લાસીસ છે અને એનો સદુપયોગ અત્યારે થઈ રહ્યો છે અને ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે. જો તમને વાંધો ન હોય તો હું તમને જણાવું કે કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે. પહેલાં તો મંદિર હોય, મંદિરની અંદર ભજન કીર્તનની અંદર થતું જ હોય એટલે બાળકો માટે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. એક વન્સ એ મંથ બધા બાળકો ભેગા થઈ ભજન કરી ભોજન લઈ આનંદ કરતા હોય છે. ત્યારબાદ બાળકો માટે યુથ ક્લબ ચલાવવામાં આવે છે, ગુજરાતી સ્કૂલ ચલાવવામાં આવે છે, પછી બાળકોને ચલાવવામાં આવે છે, ભજનો શીખવાડવામાં આવે છે. આવી પ્રવૃત્તિ બાળકો માટે કરવામાં આવે છે. પછી માટે પણ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. લંચન ક્લબ ચલાવવામાં આવે છે કે જે અઠવાડિયામાં 2 દિવસ અહીંયા મંદિરે આવી ભોજન પ્રસાદી કરે, એકબીજાને મળે કરે, જેથી કે એમને થોડું પોતાને લાગે કે ભાઈ અમે ભેગા થાય એકબીજાને. એટલે 2 દિવસ એ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. ત્યારબાદ આપણા ક્લાસીસ ચલાવવામાં આવે છે. અબાકસ ક્લાસીસ છે, એની અંદર છોકરાઓને વધુ આપણને ગણિતનું જ્ઞાન મળે એ માટેનું પણ કાર્ય કરીએ છીએ. આપણે યોગા ક્લાસ ચલાવવામાં આવે છે, ઝુમ્બા ક્લાસ ચલાવવામાં આવે છે, આપણે ક્લાસિકલ ડાન્સ ચલાવવામાં આવે છે. ક્લાસિકલ ડાન્સમાં 2 જાતના છે કે કુચીપુડી અને બીજા ભારતનાટ્યમ. આ બંને ક્લાસીસો ચલાવવામાં આવે છે અને સાથોસાથ નિટિંગના પણ ક્લાસીસ ચલાવવામાં આવે છે. તો આ બધી પ્રવૃત્તિઓ અહીંયા ચાલતી હોય છે, જેથી કરી અબાલ વૃદ્ધ બધા તેનો ભાગ લઈ શકે છે અને તેથી કરી એ લોકો સાથે સંસ્થા સાથે જોડાયેલા કાયમ માટે રહે છે. અને જ્યારે અમે કોઈ પણ પ્રવૃત્તિ હાથમાં લઈએ છીએ મોટી, ત્યારે આ બધાનો સહકાર અમને એટલો સોંપડી રહે છે, જેથી કરી અમારું કાર્ય ગમે તેવું પણ કઠિન હોય તો પણ ઈજી થઈ જાય છે. અને ભગવાન અમારી સાથે સાહેબ બિરાજેલ છે, એ અમારે ચારે હાથ અમારા ઉપર છે, જેથી કરી અમે જે કાર્ય કરીએ છીએ એમનો અમને ફળશ્રુતિ આપે છે અને સારું કાર્ય કરાવે છે. અને એમના હિસાબે જ અમને સારા કોન્ટેક્ટો પણ મળે છે અને સારા કોન્ટેક્ટો થાય તો અમારું કામ સરળ થઈ જાય છે.
આજે ગુજરાત સમાચારની વાત કરીએ તો ગુજરાત સમાચાર અમારી સાથે છેલ્લા 50 વર્ષથી સંકળાયેલું છે. જ્યારે જ્યારે સંસ્થા દ્વારા નાના મોટા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગુજરાત સમાચારમાં જાણ કરવામાં આવે, જેથી કરી તેઓ તરત જ અમારી અપીલ ધ્યાનમાં રાખી અને અપીલને ધ્યાનમાં રાખી અને તેઓ અમારો જે પ્રોજેક્ટ હોય એ પેપર પર મૂકી અને એમને સફળતા અપાવે છે. એટલે ગુજરાત હિન્દુ સોસાયટી જે સીબી સાહેબે કહ્યું પહેલાં કે ભાઈ એક નાનું ગામ છે, નોર્થમાં આવેલું છે, છતાં પણ અત્યારે આખા વર્લ્ડની અંદર ગુજરાત હિન્દુ સોસાયટી અને ક્રિસ્ટનનું નામ છે એ બધા વડીલોના આભારી છે. દશરથભાઈની નાદુરસ્ત તબિયત હોવા છતાં સવારે મેં ફોન કર્યો ત્યારે એ સુતા હતા, બીમાર છે, પણ તમે જોડાયા, ધન્યવાદ, તમે જોડાયા તો તમારો ખૂબ ખૂબ આભાર. બીજું કે તમે ત્યાંની જે નોર્થ સંસ્થાઓ સાથે પણ આપણે ગુજરાત હિન્દુ સોસાયટી બહુ સક્રિય છે, એના વિશે કહી શકો તમે કે પ્રેસ્ટનમાં તો છો જ, પણ પ્રેસ્ટનની બહાર પણ આપણું જે ગુજરાત હિન્દુ સોસાયટી ખૂબ જ ભાગ લે છે, અગ્રસર રહે છે, એના વિશે કંઈ જણાવો તમે. હા, ચોક્કસ. હવે ગુજરાત હિન્દુ સોસાયટી જ્યારથી બની ત્યારથી અમે એક નિયમ રાખેલો છે કે આપણે બીજાને પણ હેલ્પ કરવી. અને ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા ઘણા જ કાર્યો બીજા ટાઉનો, બીજી જગ્યાએ કરવામાં આવ્યા. નોર્થમાં હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ બનાવવામાં આવી અને એની અંદર લગભગ 10 સંસ્થાઓ આપણી સાથે જોડાઈ હતી અને એનું હેન્ડલિંગ આ પ્રેસ્ટનથી કરવામાં આવે છે. અત્યારે હિન્દુ કાઉન્સિલ નોર્થના હું પ્રેસિડન્ટ છું અને કાર્યરત છે. અને હમણાં ભાઈશ્રીની કથા હતી ત્યારે 20,000 પાઉન્ડ જેવી રકમ આપણે ભાઈશ્રીને આ પ્રોજેક્ટ હમણાં અમે આપી. અને આ સંસ્થા ખાસ કરીને રિલિજિયસ, કલ્ચરલ જે રાસ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરે છે અને એની અંદરથી આપણું જે કલ્ચરલ આપણા બાળકોમાં લાઈવ રહે એવો પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા બીજી સંસ્થાઓ પણ કોઈ પ્રવૃત્તિમાં ભાગ લે છે. એમાં જેવી કે કોઈ રિલિજિયસ એક્ટિવિટી હોય, મૂર્તિ પ્રતિષ્ઠા હોય અથવા તો કોઈ કથા હોય ત્યારે પણ ગુજરાત હિન્દુ સોસાયટીના કાર્યકર્તાઓ ત્યાં જઈ એ લોકોને હેલ્પ કરે છે અને એમની સફળતા બનાવે છે. તો ગુજરાત હિન્દુ સોસાયટી તદુપરાંતમાં ઈશ્વરભાઈ થોડીક પણ વાત કરશે તમને કે અહીંયા જે લોકલી બીજી સંસ્થાઓ પણ અમે સંકળાયેલા છીએ અને શું શું કાર્ય કરવામાં આવી રહ્યું છે એની પણ આપણે નોંધ લઈશું. તો ગુજરાત હિન્દુ સોસાયટીએ લાઈફની અંદર એવું નથી રાખ્યું કે આપણે સેલ્ફિશ થઈને આપણું પોતાનું જ કામ કરવું, આપણે બીજાનું પણ કામ કરવું. અને દર વર્ષે અમારા ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા એક ચેરિટી શો પણ ચેરિટી ભજન સંમેલન ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અને લોકલ ચેરિટી, નેશનલ ચેરિટી ઓર બીજી કોઈ પણ ચેરિટીમાં પણ અમે પૈસા આપતા હોઈએ છીએ. એટલે ગુજરાત હિન્દુ સોસાયટી અને ક્રિશ્ચનની જનતા એ રીતના વરાયેલી છે અને સંકળાયેલી છે કે જે આપણે કરવું અને બીજાનું પણ કરવું, એવી અમારી એક ધ્યેય છે. ઈશ્વરભાઈ, તમે તો 50 વર્ષથી સક્રિય છો. છોટાભાઈ લીંબચિયા જે આપણા અત્યારે દિવંગત થઈ ગયા છે, પણ આ ગુજરાત હિન્દુ સોસાયટીના મુખ્ય પિલરોમાં અત્યારે છોટાભાઈ નથી, પણ એમને પણ યાદ કરવા ઘટે. છોટાભાઈ સાથે તમે પણ એટલા જ સક્રિય રહ્યા છો. તમે ગુજરાત હિન્દુ સોસાયટી સાથે તો છો જ, પણ સાથે સાથે મને લાગે છે કે પ્રેસ્ટનની કાઉન્સિલો સાથે પણ ત્યાંની જે સ્થાનિક સંસ્થાઓ સાથે પણ ખૂબ જ સક્રિય છો. જે આપણું આ જે ઇમારત બંધાઈ એમાં પણ તમારો ખૂબ જ અગત્યનો ભાગ રહ્યો છે. તો ઈશ્વરભાઈ, એ વિશે તમે કહી શકો કઈ તમારો? ત્યારથી હું સંસ્થામાં એક વોલન્ટિયર તરીકે જોડાયો હતો જ્યારે આ બિલ્ડિંગ લેવામાં આવેલું, અને આપણે ત્યારે અમે બધા કામ જ કરતા હતા. અને રામ ભક્તને પણ યાદ કરવા પડે આજે, કારણ કે ત્યારે છોટા કાકા સાથે હાજર હતા અને એમની પ્રેરણાથી આ બિલ્ડિંગ લેવાયું, જૂની સ્કૂલ લેવાઈ, તેનું રેનોવેશન કરવામાં આવ્યું. લગભગ 100 વોલન્ટિયર્સ ભેગા થઈ ગયા હતા અને બધું ઇલેક્ટ્રિકલ કામ ને બધું જ બધા વોલન્ટિયર્સ થ્રુ કરવામાં આવેલું. અને ત્યાર પછી એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ, કારણ કે મારો ઇન્ટરેસ્ટ યુથ્સનો હતો, કારણ કે હું ક્રિકેટ પણ રમતો હતો અને યુથ ક્લબ અમે તરત જ ચાલુ કરી દીધું હતું. તો એ 3 દિવસ, મંડે, વેનસડે અને ફ્રાઈડેના યુથ ક્લબનું અમે શરૂઆત કરી દીધી હતી.
અને તમને યાદ હોય તો 70s ને 80sમાં થોડુંક રેસ રિલેશનનો પણ પ્રોબ્લેમ હતો. ત્યારે એક આપણે કમ્યુનિટી રેસ રિલેશન્સની કાઉન્સિલ્સ પણ બનાવવામાં આવેલી અને તેમાં આપણી સાથે આજે ચારુબેન પણ છે, તો એની પર થોડુંક એક્સપાન્ડ કરશે. પણ દેટ વોઝ અવર બિગિનિંગ. અને ત્યાર પછી તો ઓબ્વિયસલી અમે કામ પણ કરતા હતા અને મંદિર પણ સંભાળતા હતા અને આપણું કલ્ચરલ પણ પ્રમોટ કરતા હતા. જ્યારે આપણે 80sમાં જ્યારે રાણીની ક્વીન સિલ્વર જ્યુબલી હતી ત્યારે અમને માર્ક્સ એન્ડ સ્પેન્સર તરફથી આમંત્રણ મળ્યું હતું કે તમારા ડાન્સર્સને અમારો જે ફંડ રેઝિંગ પ્રોગ્રામ છે એમાં ડાન્સ કરવા લઈ આવો. તો ત્યારે અમે બ્લેકપુલ આપણા ડાન્સર્સને લઈ ગયા હતા અને ત્યારે મારી મુલાકાત લોર્ડ લેફ્ટનન્ટ સાયમન ટાઉનલી સાથે થઈ હતી અને એમને ઘણા પ્રભાવિત થયા કે તમે આટલું સુંદર કામ કરો છો, તમારે તમારું સેન્ટર વિઝિટ કરવું છે. અને એના વિઝિટ કરવા પછી આપણને હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ ચાર્લ્સની વિઝિટ પણ મળી 1981માં. મે 81માં તેઓ અહીંયા હાજર થયા હતા અને લગભગ 5000 માણસ ભેગું થયું હતું. અને ત્યારથી આપણી જે શરૂઆત થઈ હતી તેમાં આપણને વધારે પ્રોત્સાહન મળતું હતું અને સંસ્થા કમ્યુનિટી રિલેશનમાં પણ જોડાયેલી હતી. તો આજે આપણી સાથે ચારુબેન છે એ થોડુંક જે અમે અર્લી સ્ટાર્ટ હતું તેના વિશે તમને કહેશે, તો અનુગની ગણાય. ચારુબેનનો હું પરિચય. ચારુબેન કમ્યુનિટી રિલેશન્સ ઓફિસર છે. તો ચારુબેન, તમે આ સંસ્થા સાથે કેવી રીતે સક્રિય બન્યા? હું સંસ્થા સાથે 1975માં ભરાઈ ગયેલી અને ત્યારથી તે દિવસોમાં એ લોકો અમારા કમ્યુનિટી રિલેશન્સ કાઉન્સિલમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ હતા. અને ત્યારે એક સોમભાઈ ને ગોવિંદભાઈ પટેલ, સોમભાઈ પીજી પટેલ ને ગોવિંદભાઈ પટેલ ત્યારે હિન્દુ સોસાયટીમાં જરાક વધારે ઇમ્પોર્ટન્સ લેતા હતા ને એ લોકો આપણા સેન્ટર માટે ઘણું ચાહતા હતા કે અહીંયા પ્રેસ્ટનમાં આપણે હોલમાં જાય છે જુદા જુદા હોલમાં, તો આપણું પોતાનું એક ટેમ્પલ બની જાય, આપણું સેન્ટર બની જાય, તો ત્યાં આપણા હિન્દુ લોકો આવીને રાસ ગરબા કરી શકે, આપણું કલ્ચર વધારી શકે, ભજનો રાખી શકે, ભગવાનને આવીને પ્રાર્થના સાથે કરે તો કેટલું સારું. એટલે એ લોકોની ઈચ્છા હતી કે અહીંયા આપણે સેન્ટર લઈએ. અને ત્યારથી એ લોકોએ આ સ્કૂલ જોયેલી કે એ વેચવા આવેલી, ત્યારથી એ લોકો પૈસા ઉઘરાવતા હતા અને એ લોકો બધાએ સાથે કરીને એ લોકોને પોતાના ઘર મૂકીને પૈસા ઉઘરાવેલા, સિક્યોરિટી માટે ઘરો મૂકેલા અને ત્યારથી એ લોકો આ સેન્ટર બનાવેલું. ને ત્યારે હું કમ્યુનિટી રિલેશન્સમાં અસિસ્ટન્ટ ઓફિસર હતી ને એ લોકોને જોતું હતું. મારા બોસ સાહેબ આમદે કહેલું કે આ સેન્ટર માટે તારે આ લોકો બધાને જેટલું તારાથી કામ થઈ શકે તારે કરવાનું. એટલે એના વિરુદ્ધ એના સાથે મેં અહીંયાનું કોન્સ્ટિટ્યુશન લખેલું ને ત્યાર પછી સેન્ટર ઘણું ઇમ્પ્રૂવ કરતા ગયા. બધાએ વોલન્ટિયર, જેમ ઈશ્વરભાઈ કહ્યું, દર્શનભાઈ કહ્યું, બધાએ વોલન્ટિયર આવીને અહીંયા ઘણી જ મદદ કરી, પૈસા ઉઘરાવ્યા, ઘર જઈને પૈસા ઉઘરાવ્યા ને આ સેન્ટરને આજે આટલું મોટું બનાવેલું. ને ખાસ કહેવામાં આવવું જોઈએ કે આ સેન્ટરે ખાલી પ્રેસ્ટન માટે નહીં પણ આખા લેન્કશર માટે ને વધારે નોર્થ વેસ્ટ માટે એ લોકોએ લીડ લીધેલી છે કે આ હિન્દુ ધર્મ ને જે આપણું હિન્દુ કલ્ચર છે કે બધા સાથે ભેળીને મળીને રહેવાનું એ લોકોએ ખૂબ અહીંયા બધે પાસ કરેલું છે. બીજા કમ્યુનિટીને શીખાયેલું કે કેવી રીતના એકબીજા સાથે રહેવું, પ્રેમથી રહેવું, દિલથી રહેવું, એકબીજા માટે કામ કરવું. એટલે આપણો જે ધર્મ છે આપણે એવી રીતના ફેલાય છે આખા લેન્કેશરમાં. અને ખાસ કહેવામાં આવવું જોઈએ કે આપણા સ્કૂલોમાંથી, ટીચરો, કોલેજોમાંથી બધાએ આવે કે અમારે હિન્દુ સેન્ટરમાં જવું છે, કારણ કે અમારે તમારું હિન્દુ ધર્મ જરાક જાણવું છે, બધાને કહેવું છે કે આ હિન્દુ ધર્મ ઇઝ વેરી ગુડ ફોર પીપલ ટુ નો અબાઉટ એન્ડ ટુ લર્ન અબાઉટ.
and also to meet people from different backgrounds. અને એ લોકોને આવવું અહીંયા સેન્ટરમાં આવીને જોવું છે કે ઇન્ડિયન લોકો કેવી રીતના એ લોકોનું કલ્ચર વધારે છે, કારણ કે આ સેન્ટરે ગુજરાતી ક્લાસીસ રાખ્યા, અહીંયા મેથ્સ ટીચ કરે છે આપણા છોકરાઓને, અને જે અભિનંદા છે અહીંયાની સેન્ટર મેનેજર આપણું ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ને બોલિવૂડ ડાન્સ ને બધું વધારે છે. ને આપણી સાથે રમેશભાઈ બી જે છે, આપણું હેલ્થ, આપણા લોકો ખબર છે ને કે આપણું ખાવાનું બહુ ભાવે, પણ આપણા ખાવાનું હોય તો આપણું જરાક વેટ બી વધી જાય, તો હેલ્થ જાણવું જોઈએ ને કે શું ખાવાનું શું નહીં ખાવાનું, કેટલી એક્સરસાઇઝ કરવાની. એટલે ધીસ સેન્ટર ઇઝ ઓલમોસ્ટ લાઇક અ જ્યુલ ઇન ધ ક્રાઉન ઓફ પ્રેસ્ટન, teaching people about all of their lives, everything to do with health, wealth, well-being, and most importantly your soul, કે આત્માને કેવી રીતના સાચવવું, આપણા ધર્મને કેવી રીતના અપનાવી લેવાનો. એટલે હું આ લોકો સેન્ટર સાથે 1975માંથી મેં એ લોકો સાથે સપોર્ટ આપેલી છે, એ લોકોને આઈડિયાઝ આપેલા છે, અને જ્યારે માંગે ત્યારે આપણે મદદ કરી શકીએ છીએ. We find the time to do it because it is an important thing to do. આપણું હિન્દુ સેન્ટર જે છે અહીંયા પ્રેસ્ટન હિન્દુ સોસાયટી, honestly, Lancashire people think it's a jewel in the crown. I'll hand back to Ishwar. Yes. Thank you. Yes. Thank you, Charuben. Thank you. ચારુબેન બીજું ઘણું કરે છે. એમના હસબન્ડ આપણી સંસ્થાના એકાઉન્ટન્ટ હતા. એમને ફ્રી સર્વિસ 30 yearsની આપી હતી. આપણા એકાઉન્ટ્સ ચેરિટી કમિશનને મોકલવાના બધું જ એમના હસબન્ડ કરતા હતા, એમનું ફર્મ કરતું હતું, પણ એ 30 years સુધી ફ્રી સર્વિસ આપણને આ સેન્ટરને આપેલી છે. તો ઓબ્વિયસલી એ પણ આપણે ભૂલી શકતા નથી. પણ જે પ્રમાણે અત્યારે ચારુબેને કીધું કે રેસ રિલેશન વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધેમ ડેઝ, અને અમે રેસ રિલેશન કાઉન્સિલના મેમ્બર્સ હતા, અને અમારી કોશિશ પૂરેપૂરી હતી કે આપણે બધા સાથે હળી મળીને રહેવું. એ હેતુથી અમે ગિલ્ડમાં પણ ભાગ લીધો. અહીંયા જે લોકલ આપણું 1992માં ગિલ્ડ થયું હતું તેમાં પણ ભાગ લીધો હતો, પણ એ પહેલાં 20 વર્ષે થાય છે. 72માં લીધો, 92માં લીધું અને 2012માં લીધું. એટલે 3 ગિલ્ડમાં આપણે આ લોકો સાથે પ્રેસ્ટન સિટી કાઉન્સિલ જે 20 વર્ષે ઉજવે છે તેમાં ભાગ લીધો હતો. એટલે આ એક આખું પ્રેસ્ટનનું એક બહુ મોટું પ્રોગ્રામ કહેવાય. તો આપણે ઘણા ભાગ્યશાળી હતા કે આપણા ભાઈ બહેનોને એમાં આપણે ગુજરાત હિન્દુ સોસાયટી થકી આપણે એ લોકોને પાર્ટ લેવા મોકો મળ્યો. અને બાય અર્લી 90s અમે એ કથા દરમિયાન અમે ભાગવત કથામાં આવ્યા ત્યારે તમારું જે કનેક્શન છે કાઉન્સિલ સાથે, ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો અને એમપીઓ સાથે, એ તો મેં સીબીએ જોયું કે ઘણું બધું કનેક્શન તમે રાખ્યું છે. જે રીતે એ લોકો આવ્યા હતા, વેલ ડન, તમે સરસ કામ કરો છો એ બાબતે. હવે આપણી સાથે પ્રોફેસર ગુપ્તા, રોમેશ ગુપ્તા પણ જોડાયા છે, તો હું એમને પણ વેલકમ કરું. રોમેશજી, તમારો ખૂબ ખૂબ આભાર. Shall I ask one question? What is your role in supporting the society with the health promotion? Well, my role in supporting the society is minimal. I have been supported by the society enormously. When this new temple came, the society came in 21st century. I was working with Department of Health. My interest was health inequalities, how to address the health inequalities. And I was representing UK, and we had UK-USA conferences and meetings as well, because the problem was in USA as much as was in UK. And we found that the certain illnesses or certain diseases or conditions were more prevalent in ethnic minorities, particularly Indians, Caribbeans, and colored people, such as obesity, as already been highlighted, diabetes, hypertension, mental health illnesses, kidney diseases, and lot of resources were being drawn
to treat them, and also they were very chronic illnesses, and they were not really aware. It has been noticed that the knowledge base was very poor in our population. So I thought that this new fantastic building has come. I was very enthusiastic. The GHS was very enthusiastic. I had a good team of professionals with me. So we thought that how can we develop a partnership and do something about so that the health inequalities can be addressed. And to build on the knowledge base, we started monthly workshops and lectures on the day when there is Bhajan Bhojan. So there was already the people were coming to the center. So after that Bhajan Bhojan, we had a 1 hour lectures on those. And the attendance went on increasing, people showed interest, and we were very much encouraged. So it continued for 1 year, and various topics were addressed by different speakers. And after the year, we thought that, well, let us see how we can enlarge, because they have got a very good space, and they were very keen to help us, to be honest. So I took the offer and we developed a model which is called Health Mela. And we did Health Mela in Gujarat Hindu Center for 10 years. And that means that all kinds of knowledge was provided by different storeholders, so that they can go ask questions without any breach in privacy, and explain, and they will guide them and signpost them to the right services. They will get the free health checks like height, weight, BMI to diagnose obesity, as well as they will get the blood sugar, cholesterol done, and they were advised by the team of experts how to deal with it. So I think that's where we started, and that's where we are, that we're still doing that. The only difference is that GHS started it, and they helped us to spread it, not only in Preston, but outside Preston, in Lancashire, in Cumbria, Yorkshire, Greater Manchester, London, back to India and in Libya. It's amazing work they have done. I think my hats are off to this team and the work they are doing. I've never seen such a good organization. I have worked in like Ishwar Bhai and this in REC as well, Racial Equality Council, where they mostly they do talking, and I don't know, some good signposting or how to fill up the forms, etc. They do. But I think the health-wise, that area was missing, to be honest. And I think we are doing our best now by fulfilling that, by holding regular workshops, lectures, and this is not a one-way traffic. This is not that we are teaching them. We are empowering them, we are engaging them, so that they take the charge of health. Health is nothing less or more than education or food. They have a choice in which direction they go. It is our job as professionals to guide them, but with their help. So I think that's where we are. So I come back to the phrase what you said, that how you helped. I didn't help, I was helped by them to achieve what we are achieving for the whole population, not only Indians, not only Gujaratis, not only
from Indian subcontinent or Caribbeans, but local population also facing the same problems. The NHS resources are limited, they simply cannot afford. The answer is that improve the health, prevent the illnesses, and also use the other resources apart from the modern medicine, like Reiki, like yoga, like breathing, like mindfulness. They are all type of exercises and all sort of things which are useful to treat these conditions. So I think I'll stop here. So I'm very grateful for the GHS to continue this good work, and good luck to them. Thank you, Professor Saab. Thank you, Guptaજી. બીજું આપણા ગુજરાત હિન્દુ સોસાયટીના બેકબોન જેવા આપણા ઉત્સાહી યુવાન સેક્રેટરી આશિષભાઈ જરીવાલા આજે જોઈન થઈ શક્યા નથી સંજોગો વસાત, પણ એમને પણ અભિનંદન આપું કારણ કે અમે પણ એમને ઘણીવાર બહુ ખૂબ જ સક્રિય જોયા છે. તો આશિષભાઈ તમે હાજર નથી, પણ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ સંસ્થાને તમે પણ એકદમ આગળ લાવવામાં તમારો પણ અગત્યનો ફાળો છે. તો આશિષભાઈ તમને પણ યાદ કરીએ છીએ અત્યારે. બીજું આપણી સાથે અભિનંદનાબેન જોઈન થયા છે. આપણે કોકિલાબેન, એ પહેલા હું જરાક હેલ્થ મેલાનું કહી દઉં. હા, જે અત્યારે આપણે રમેશભાઈએ વાત કરી, હાજી, એ આપણે 10-11 વર્ષ સુધી આપણે જ્યાં મંદિરમાં કરેલું, અને હવે એની એક ચેરિટી બનાવેલી છે, નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલબીંગ. અને અમે પાર્ટનરશિપ અત્યારે યુનિવર્સિટી સાથે કરેલી છે, જે લોકો અમને બધી જ મદદ કરે છે અને તેમના સ્ટુડન્ટ્સ પણ અમને આપે છે, જેથી કે જે આ હેલ્થ એ લોકો સ્ટુડન્ટ્સ લોકોને બે ફાયદા થાય કે એ લોકોને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળે અને સાથે સાથે આપણને મદદ પણ મળે. તો આ અત્યારે અમે 25th એનિવર્સરી એની સેલિબ્રેટ કરવાના છે, કારણ કે આપણે મંદિરમાંથી સ્ટાર્ટ કર્યું હતું, એટલે 7th માર્ચના અહીંયા હેલ્થ મેલા સેલિબ્રેશન રાખેલું છે. તો એ પણ એક મોટો ભવ્ય પ્રોગ્રામ થશે અને તેમાં લોર્ડ લેફ્ટનન્ટ ને બધા ઘણા હાજર થવાના છે, તો એ લોકો પણ થશે. ચારુબેન જ રાખજો. કોકિલાબેન, એક વાત કરું જે તમે પહેલા બોલેલા ને કે ઓલ ધ પબ્લિક સર્વિસીસ, local authorities. I'm going to speak in English now, if that's okay. Yes, it's okay. Yeah. Because both Ishwarbhai and I have worked for the Lancashire County Council, who has been very supportive of the Hindu Centre. All their services, because the Hindu Centre very cleverly was able to decide that if they raised money through using the centre as a conference centre, because it's a wonderful facility, that would raise income. So in terms of understanding the laws and regulations of this country, if you set up an enterprise, then the money that the enterprise made through fundraising of having conferences and things happen at this place, that money would then annually be given back to the Hindu Centre to be used by the Hindu Centre, so that was really a very useful mechanism to promote the centre. And through our contacts with the County Council, both Ishwarbhai and I had lots of contacts with lots of other agencies, the probation board, the prison service, the police service, everybody. So we were always promoting the Hindu Centre for them to come and use and for them to come and understand more about our culture. And just very finally, both Ishwarbhai and I have been founder members of something called the Preston Mela, which we started at Avonham Park. It's like the melas in India. It's a fun fair, it's a fun occasion, and we started it in 76. And then we've very fortunately been able to grow it. I've come off it, I came off it a long time ago, Ishwarbhai came off it, and now we're delighted to say new members have come along, and Abhinandana, who's going to speak next, is one of the members of that organization as well. So I just wanted to give you that full information. Thank you. Yeah. Now I have to introduce Abhinandana. અભિનંદનાને મેં ડાન્સ કરાવતા મેં પ્રેસ્ટનને આ જ્યારે કથામાં આવ્યા ત્યારે જોયા છે. બહુ સરસ બધી બાળાઓને એટલો બધો ડાન્સ શીખવાડ્યો, બધાએ નૃત્ય કર્યા અમે જોયા છે.
So, as a center manager and professional dancer, how have you supported the society in promoting Indian culture? Abhinandana. Jai Shri Krishna, Namaste. Jai Shri Krishna. I have been associated with Gujarat Hindu Society for 18 and a half years now. So straight after moving to the country, I had this wonderful opportunity of being able to associate myself both administratively and also artistically, because I'm the artistic director of Abhinandana Dance Academy. So the center is a hub for a lot of cultural activities which cater not just regionally, not just county-wise, but nationally as well. So Gujarat Hindu Society has classical dance classes, both Bharatanatyam and Kuchipudi. It has vocal singing classes. A lot of children come, a lot of young people come to learn singing, learn dancing. It is a wonderful way of learning the religion, learning culture in a very indirect way, not just going inside the prayer hall, but through this skill, they develop their love for religion as well. I can say that the first 10 Kuchipudi graduates of the country are from Preston who were trained at Gujarat Hindu Society. So that's a huge achievement, because one of the classical dance forms called Kuchipudi is a main and a beautiful dance form, but it doesn't have as much limelight as it has world over. So GHS has supported with that activity. The children perform at two major events that happen here at the center. One is the Republic Day, which happens in January, and another is the Independence Day, which happens in August. The wonderful part is we have close to 100 plus participants who showcase their culture and their artistic talents. It can be singing, dancing, drama, oratory skills, but they are very much looking forward to these two events that happen throughout the year. And it is not just the Gujarati community, but we have given opportunities to everybody who are from the South Asian background to come and showcase their abilities. Outside Preston, the dance students especially have performed at the Houses of House of Commons Diwali celebrations, the London International Arts Festival, and the Olympic Torchlight Procession when it happened here in 2012. I'm talking about the mainstream events apart from the community events that they have participated in. We also participated in the Tour de France cycling festival, which went through Halifax, and the children have also participated in the Lancashire Encounter, which is a procession which happens through Preston once every year. Kendal Torchlight Festival, Light Up Lancaster, to name a few. Apart from that, the Mayor's Charity Dinner, which happened in Preston, in Blackpool, children have been part of these celebrations and these fundraising events, and it brings back laurels to the Gujarat Hindu Society, because this is where it all started, and the learning period for the children to be able to start performing is at least 5 to 6 years, and it is very important that we keep them interested, keep them encouraged in participating in all these events. The Ras Garba competitions, the folk dance of Gujarat, we have a bunch of at least 20-25 young people and ladies who participated in these competitions, and they've always come back with winning laurels and some wonderful trophies. The society also organized Culture Curious project. So it's a project where we visited schools and spoke to them about culture, run some dance classes, dance workshops, henna painting, art and craft, which created interest and which created respect for the society as well as the faith. And as Charuben was mentioning, I'm also part of the Preston City Mela. Preston City Mela is a celebration of South Asian cultural art forms and dance forms.
There are some eminent artists who are invited nationally. They come and perform here, and then the local artists are given an opportunity to perform at this Mela. So the impetus, the origin of Preston City Mela has happened here, and Ishwar Bhai and Charuben were the main founder members, and then now it has been passed on to the younger generation. So that is a very sought after and something everybody looks forward to that happens here at Preston. And GHS is again involved both artistically, and we have a food stall which is very popular at the Preston City Mela. Oh, thank you very much, અભિનંદનાબેન. એટલી સરસ આ છે તમે ટીમ એવી ફાઇન. ઈશ્વરભાઈ, દશરથભાઈ ને ઈશ્વરભાઈ ક્યારે શોભે આ ટીમ સારી હોય તો સંસ્થા. નાવ આપણે કોકિલાબેન, હા, આપણે બિફોર ગો ટુ એન્ડ મારા બે શબ્દો કહેવા છે. હું એક તમને પ્રશ્ન પૂછવા માંગુ પછી બોલો. હું એવું પૂછું છું તમને કે પ્રેસ્ટન એક તો નાનકડું પ્રેસ્ટન, મને લાગે છે કે 600 ઘર હશે હિન્દુના, એટલું પ્રેસ્ટન. ગુજરાતી ફેમિલી 600 ફેમિલી છે. 600 ફેમિલી. પણ આ તમે જે ભાગવત સપ્તાહ દરમિયાન તમારું જે સાહેબે કહ્યું એમ તમે જોર બતાવ્યું જે દાતાઓએ, એ બધું કેવી રીતે આ તમારા ત્યાંના માણસોમાં એટલું એ છે? કારણ કે અમે લંડનમાં તો ગાજીને બોલીએ તો પણ એટલું ફંડ ભેગું નથી કરી શકતા, પણ પ્રેસ્ટન આટલું નાનું પણ એનું ગજવું નાનું હોવા છતાં એમનું ગજવું મોટું સાહેબે કહ્યું એમ, તો એનું કારણ શું હશે? તમારા કાર્યમાં ભરોસો છે લોકોને કે શું છે? એક આ ક્વેશ્ચન તમે મને પૂછ્યો ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ નાની જગ્યા હોવા છતાં પણ, ઓછા દાતાર હોવા છતાં પણ, અથવા તો આ ઓછા પ્રમાણમાં ધંધાદારી અથવા તો બિઝનેસ પીપલો નથી છતાં પણ કેવી રીતના તમે આવું એચીવ કરી શક્યા? આજે હું તમને એક વાત કરું કે ગુજરાત હિન્દુ સોસાયટીના કાર્યકર્તાઓ અને ભગવાન શ્રી રાધાકૃષ્ણ જ્યારથી 1975માં બેઠા અને ત્યારથી અમારા પ્રેસ્ટન ઉપર એમની કૃપા દ્રષ્ટિ રહી છે. જ્યારે મંદિર લીધું ત્યારે અમારી પાસે 800 પાઉન્ડ હતા અને 17,000 પાઉન્ડનું બિલ્ડિંગ ખરીદેલું, અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ એ દિવસ 17,000 પાઉન્ડનું ક્લિયર એકાઉન્ટ થઈ ગયેલું. ત્યારબાદ બીજો ઇન્સિડન્સ અમારે તમને વાત કરું કે આજે મોટું બિલ્ડિંગ બનાવ્યું, અમારી પાસે 3,500 પાઉન્ડ હતા, 350,000 પાઉન્ડ એકાઉન્ટમાં હતા, અને મેં રિસ્ક લીધી 3-4 મિલિયન પાઉન્ડ, 3 or 4 મિલિયન પાઉન્ડની, અને અમને વિશ્વાસ હતો કે ભગવાન અમારી સાથે છે અને ભગવાન અમને જે રસ્તો બતાવશે એ રસ્તે અમે જાશું તો ભગવાનને અમને એમાંથી સફળતા મળશે. તો એ રીતના આખો મંદિર નવું બનાવ્યું. ત્યારબાદ સિમ્પલ એક્ઝામ્પલ લો કે મુરારી બાપુની કથા કરી ત્યારે પણ અમે 1,25,000 પાઉન્ડ જેવી મોટી રકમ ભેગી કરી હતી, એ પણ પ્રેસ્ટનમાં થઈ 1988માં. અને હમણાં કથા કરી ત્યારે બધાને એવું લાગતું હતું કે ભાઈ પ્રેસ્ટનવાળા શરૂઆતના પહેલા જ દિવસ મેં વાત કરેલી કે આપણે 200,000 પાઉન્ડ ભેગા કરવા છે મિનિમમ 200,000 પાઉન્ડ ટાર્ગેટ હતો અમારો. અને એ વખતે એવું બધાને લાગતું હતું કે દશરથભાઈ ક્યાંથી પૈસા થશે, પરંતુ જેમ જેમ અપીલ કરવામાં આવી, જેમ લોકોને એક્સપ્લેન કરવામાં આવ્યું, અને જે રીતના અમે અમારી જે સ્કીમ બનાવી હતી એને પ્રોટેક્ટ કરી, રમેશભાઈને પણ અમને સપોર્ટ, ભગવાનનો પણ સપોર્ટ, તમારો પણ સપોર્ટ, આ બધો સપોર્ટથી ઉત્સાહ વધ્યો, અને ઉત્સાહ વધવાથી પછી અમારું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું, અને છેલ્લા દિવસે અમારો જે સંકલ્પ હતો એ પૂરેપૂરો થઈ ગયો, અને એ અમને એના માટે અમને બહુ જ સંતોષ હતો. અને એ રીતના કરી અને 10 દિવસની અંદર 3.5 લાખ પાઉન્ડ જેવી રકમ અમે ભેગી કરી, અને એમાં ખર્ચ કાઢતા 2,60,000 અમે ભાઈશ્રીને અર્પિત કર્યા, એ તમે જણાવ્યું. એ રીતના અમે
એટલે બધાને એવું લાગે કે આ નાનું છે, થોડા છે, કોઈ રિસોર્સ નથી, છતાં પણ આ સંસ્થા કેમ કામ કરી શકે છે એ આપ જોઈ શકો છો. અને અમારો જે વિશ્વાસ છે, દૃઢ વિશ્વાસ ભગવાન ઉપર, એ પ્રતીત થાય છે કે અમે જે સંકલ્પ લઈએ છીએ, અમારા સંકલ્પો ભગવાન હેન કેન પ્રકારે પૂરા કરે છે. હા, સરસ, વેરી ગુડ, થેન્ક યુ. તમે બહુ સરસ. અને બાપુની કથા વખતે તમે જે ફંડ થયું એ તમારી પાસે રાખ્યા વગર તમે બધું જ ફંડ તમે અર્પણ કરી દીધું હતું. એ આ સંસ્થાની મોટાઈ છે અને એટલે જ ભગવાન તમારા પર રાજી છે. એ વાત સાચી છે. ના, એટલે અમારી સંસ્થાએ કપિલાબેન એક વાત કરું કે અમારી સંસ્થાએ એવું વિચાર નથી કર્યું કે આપણા માટે ભેગું કરવું, બીજા માટે પણ કરવું. અને આ ભાઈશ્રીની કથા લીધી ત્યારે અમે જેમ કીધું હતું ભાઈ તમે તમારા માટે કરવું છે, અમારા માટે કશું કરવું નથી. ભાઈશ્રી એ રીતના અમને કથા આપી અને એ રીતના આખું મોમેન્ટમ જામ્યું. ખાલી તમે કંઈક કોકિલાબેન બીજું થોડુંક જરાક દશરથભાઈ કીધું થોડુંક એડિશન કરું કે જ્યારે કથાનું અમને ભાઈશ્રીની હા હતી ત્યારથી જ એ દિવસથી મહેનત શરૂ થઈ ગઈ હતી. કે જે વોલન્ટિયર્સ જોઈએ અને અમારું જે દશરથભાઈ કીધું કે અમારો ફોકસ હતો 200,000નો અને ખર્ચો ઓછો રાખવો. તેના માટે અમે હોલમાં રાખવાના હતા. હોલ છે ત્યારે ભાઈશ્રી સાથે 3 વખત વાત થઈ તો ભાઈશ્રી ઇન્સિસ્ટ કરતા હતા કે માર્કીમાં રાખો અને અમે ઇન્સિસ્ટ કરતા હતા કે આપણે હોલમાં થઈ શકશે આ કથા. એમના હેમંતભાઈ ને બધા આવીને જોઈ પણ ગયા. ત્યારે પણ એમને હજી એવું હતું કે આમાં પ્રોબ્લેમ થશે આપણને. પણ અમે ભાઈશ્રીને 3 વખત અશ્યોરન્સ આપ્યો હતો કે તમે ચિંતા નહીં કરો, અમે બધી સગવડ કરશું. આવવા પહેલા અમે એમને પ્રૂવ કરી બતાવ્યું હતું કે અમે 1000 પીપલને એમાં બેસાડી શકશું મોટા હોલમાં. સેટઅપ કર્યું હતું, રિહર્સલ કરીને અમે ચેક કરી લીધું હતું. અને સાથે સાથે અમને ખબર હતી કે જ્યારે પણ આ ભાઈશ્રી કે કોઈ મોરારી બાપુની કથા હોય, કારણ કે અમને તો એક્સપિરિયન્સ છે, કારણ કે અમે ભાઈશ્રીની પણ કથા કરી છે અને આ બાપુની પણ કથા માર્કીમાં કરી છે જ્યારે 5,000 માણસ ભેગા થતા હતા. પણ આ હવે આસ્થા પર ને બધે આવે છે એટલે બધા ટ્રાવેલ નથી કરી શકતા. એટલે અમને ખબર હતી કે આપણો સ્કોપ કે એક જ 4 થી 7નો પ્રોગ્રામ હોય તો લિમિટેડ પીપલ આવશે અને બીજા બધા આસ્થા થ્રુ જોતા હશે. અને આસ્થાનો અમને ફાયદો એટલો મળ્યો કે જે વોચ કરતા હતા અને અમારી અપીલ પણ વોચ કરતા હતા એ દ્વારા અમને થોડું ફંડ એમાં પણ એક્સ્ટ્રા આવ્યું. એટલે એ વર્લ્ડ વાઇડ હતું અને પૈસા આપણે અમેરિકાથી પણ આવતા હતા અને બીજા ટાઉન આખા યુકેના જે ટાઉન્સો હતા તેમાંથી પણ બધા લખાવતા હતા, કારણ કે એમાં સ્ક્રોલ ચાલતો હતો એટલે બધા એમાં પણ લખાવતા હતા. અને આ જે ભાઈશ્રીનો પ્રોજેક્ટ હતો તે ખૂબ જ સુંદર પ્રોજેક્ટ હતો અને અમને ખાતરી હતી કે જો કોઈ સારું કાર્ય હોય અને સંતોના આશીર્વાદ હોય, અને અમે સાથે સાથે પૂજ્ય સ્વામી કેશવાનંદજીને પણ બોલાવેલા કે આજે સંતોના આશીર્વાદથી આ કાર્ય પડે છે. અને જે અમારા વોલન્ટિયર્સ હતા તે ખડે પગે ખડા સાથે 9 દિવસ ખડા હતા અને એ લોકોની મહેનતથી અમે જે પણ કાર્ય કર્યું તે બધું એમની એફર્ટ અને પૂજ્ય ભાઈશ્રીની જે કથા હતી તેમાં પણ બધાને ખૂબ જ આનંદ થયો. અને પૂજ્ય ભાઈશ્રીએ પણ ત્યારે કીધું હતું કે જે આ કથા થઈ તે બધી કથા કરતાં ડિફરન્ટ હતી. અને આજે અમને ગર્વ થાય છે કે ગુજરાત સમાચાર જે પ્રમાણે એની પબ્લિસિટી જેમ અમે તમને મેસેજ આપ્યા તેમ તમે પ્રિન્ટ કરી અને લોકોને દેખાડ્યું કે આ એક પ્રોજેક્ટ એવો થઈ રહેલો છે કે જેમાં બધાએ સહાય આપવું જોઈએ. અને એના લીધે આ જે આખું કાર્ય થયું છે તે ફક્ત અમે નથી પણ આપણે બધા છે અને અમે બધાને સાથે લઈને ફરીએ છીએ. અને એના લીધે
ભગવાન પણ અમારી પર ધ્યાન રાખે છે અમારું કે આ જે તમે કાર્ય કરો છો તે સારું કરો છો. અને જે દિવસે આપણે ચેક પ્રેઝન્ટેશન કરેલું તે દિવસે પણ પૂજ્યભાઈ શ્રી વિડીયો લિંકથી આપણી સાથે હતા અને એમને પણ આશીર્વાદ આપેલા કે પ્રેસ્ટનમાં બધા સુખદાય રહે. અને અમને આમંત્રણ પણ અમે સાપુતારા જોવા જવાના છે અને એ પણ 16 અને 17 માર્ચના એમની સાથે ત્યાં આગળ ભેગા થવાના છે. પૂજ્યભાઈશ્રી પણ આવવાના છે. એટલે કે લોકોને પણ અમે ખાતરી આપી શકીએ કે આ જે પ્રોજેક્ટમાં જે તમે પૈસા આપ્યા છે તેનું સદુપયોગ થયો છે. અને ખરેખર ધન્યવાદ બધાને જ જાય, કારણ કે એ અમારો એકલાનો પ્રોગ્રામ નહોતો, પણ આખી યુકે અને બધા જે લોકો શ્રોતાઓ હતા તે લોકો બધાનો સાથ પણ હતો, એટલા માટે થયું હતું. થેન્ક યુ. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે. અમારી સાથે નિલેશભાઈ પણ જોડાયા છે, અમદાવાદ ઓફિસના અમારા બ્યુરો ચીફ. નિલેશભાઈ, તમે પણ વેલકમ. તમે પણ કંઈક તમે બધું જ સાંભળ્યું આજે આ ડિસ્કશન, એમાં તમે પણ કંઈક સમીપ કરો. મારે ખાસ તો બધા લોકોને અભિનંદન આપવાના, પ્રેસ્ટન મંદિરની જે કમિટી છે એમ, કેમ કે મેં જોયું છે કે અહીંયા રહીને લોકો આપણા ધર્મ અને સંસ્કાર માટે જે કામ નથી કરી શકતા એ તમે લોકો દરિયા પાર રહીને હજારો માઇલ દૂર રહીને કરો છો. ખરેખર બહુ આશ્ચર્ય થાય છે કે તમે લોકો આટલા સક્રિય અને આટલા સમર્પિત છો. તમારા બધાના નામથી બહુ સારી રીતે પરિચિત છું, કેમ કે સીબી પટેલ સાહેબ સાથે જ્યારે વાત થતી હોય એમાં બી પ્રેસ્ટનની વાત આવે ત્યારે દશરથભાઈનું નામ આવે, ઈશ્વરભાઈનું નામ આવે, અને અમારા બધા ગુજરાતી તરીકે અમારા બધા ગર્વની વાત છે. આપ આવી જ રીતે સક્રિય રહેશો અને અમને પ્રેરણા આપતા રહેશો. અમે લોકો તો અહીંયા જ રહીએ છીએ, પણ તમે લોકો ત્યાં રહીને તો એ વધારે સારું છે. મેં જોયું છે કે હંમેશા દૂર રહીને જ આપણા કલ્ચરની અને આપણા સંસ્કૃતિની આપણને કિંમત થતી હોય છે, અને તમે લોકો એને મૂલ્ય બરાબર જાળવ્યું છે અને એનું મહત્વ સમજ્યા. તે વાતનો અમને બધાને આનંદ છે. ગુજરાત સમાચાર વતી આપ સૌનું ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નિલેશભાઈ, થેન્ક યુ. હવે આપણે કાર્યક્રમને સમાપન કરીએ છીએ, પણ હું સાહેબને કહું, સીબી તમે હવે આભાર વિધિ કરો અને તમારા વતનવાસીઓને તમે કંઈક સંદેશ આપો. એમનું મૂળ વતન તો પ્રેસ્ટન છે જ ભાઈ, લંડન વાળું. સૌ પ્રેક્ષકોને પરમાત્માને યાદ કરવાની વાત છે. પ્રેસ્ટન એક અદ્ભુત જગ્યા છે. પ્રેસ્ટનના મંદિરમાં જે સાક્ષાત ભગવાન બિરાજે છે એની હંમેશા હું શક્તિ અને કૃપા પ્રાર્થું છું. પણ પ્રેસ્ટનના જે નેતાગીરી છે, સોમભાઈ વખતથી, ગોવિંદભાઈ વખતથી ઘણા બધા આવ્યા અને મળ્યો છું. હું પ્રેસ્ટનમાં છેલ્લા લગભગ 50 વર્ષમાં 300-400 વખત ગયો છું. અને પ્રેસ્ટનના દરેક નાના મોટા દરેકના, ગુજરાતી હોય કે ના હોય, હિન્દુ હોય કે ના હોય, એક મૂલ્યવાન પ્રજા છે, સક્રિય છે. દશરથભાઈ, ઈશ્વરભાઈ, બીજા બધા ભાઈ બહેનો, ચારુબેન વિટનેસ છે. કોઈ બી પ્રસંગ હોય, તહેવાર હોય, રંગે ચંગે પ્રેસ્ટન ઉજવે છે, સમાજને ભેગો રાખે છે. સનાતન મંદિર છે, પરંપરા સનાતન છે. હું પ્રમાણિકપણે કહી શકું કે 500-600 ગુજરાતી હિન્દુ કે 700 હિન્દુ પરિવાર હોય, હિન્દુ એટલે હિન્દુ, જૈન, શીખ, બુદ્ધિસ્ટ ગણતા, આટલા બધી સિદ્ધિ અને સમાજ સાથે એક રસ્તા. પ્રેસ્ટન એ આપણને પ્રેરણા આપે છે. ઊંચા આદર્શ રાખો, મનોરથ રાખો, અનુષ્ઠાન કરો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. આ પ્રેસ્ટનનો ઇતિહાસ કોઈ વખત લખવો પણ જોઈએ. પણ ભગન સકેન
પ્રેસ્ટનમાં બિરાજે પરમાત્માના સૌ સ્વરૂપને હું પ્રાર્થના કરું છું. ઈશ્વરભાઈ, આ નામે જો ઈશ્વરભાઈ, દશરથભાઈ, કેવા સરસ નામ છે, કેવા સરસ માણસો છે. કોકિલાબેન, તમે વારંવાર પ્રેસ્ટન ગયા છો. હું માનું છું સોનેરી સંગતની આજની આ બેઠક વિશ્વભરમાં નાની સંખ્યામાં મોટી સંખ્યામાં સનાતન ધર્મીઓ હોય સૌને પ્રેરણા આપશે. અને એ મનોભાઈ માધવાણી સાહેબને યાદ કરવા જોઈએ. મારી વખતે આવ્યા હાઈકમિશન સિંઘવી સાહેબ આવેલા, બીજા ઘણા બધા આવેલા, સતીદાન સ્વામી આવેલા. પ્રેસ્ટનના લોકોમાં પ્રેમ છે, સમર્પિત છે. એ સૌ પ્રસન્નવાસીઓને અને વિશ્વભરના સૌ સનાતન મારા વંદન છે. ઓમ નમઃ શિવાય. કોકિલાબેન, તમે બહુ સરસ કામ કર્યું. જય માતાજી. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. જય માતાજી ભાઈ બધાને. થેન્ક યુ.